તરફના વાડીના ધામ ખાતે ગુજરાતના બીજા નંબરના સૌથી મોટા શિવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે। ત્યારે આ દરમિયાન વિવિધ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે। તરફવાડીના ધામના ભવ્ય ઇતિહાસથી લઈને જ્યારે ભવ્ય મંદિરના નિર્માણ બાદ તેની પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે રબારી સમાજની ગુરુગાદી ગણાતા આ ધામમાં રોજિંદા લાખો ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે। 16 થી 22 ફેબ્રુઆરી સુધી ચાલી રહેલા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ચોથા દિવસે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। લોકો ઠેર ઠેરથી દર્શન માટે આવી રહ્યા છે। ત્યારે ભક્તોનું દર્શન કરીને એક જ સૂર જોવા મળે છે કે દર્શન કરીને ધન્ય થઈ ગયા। અહીં સ્વર્ગ જેવી નગરી બનાવી રહી છે અને તેના દર્શનથી તેઓ ખૂબ ધન્યતા અનુભવી રહ્યા છે। 7 દિવસ ચાલનારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દર્શન માટે આવતા ભક્તો માટે વાડીના ધામ દ્વારા જુદી જુદી 51 સમિતિઓની રચના કરવામાં આવી છે। ભક્તોને અવઘડ ન પડે તેના માટે હજારોની સંખ્યામાં સ્વયંસેવકો ખડેપગે 24 કલાક સેવા કરી રહ્યા છે। ભક્તોને ભગવાનના દર્શન થાય અને તેમની સાથે આવેલા બાળકો માટે પણ ઘોડિયાની વ્યવસ્થા કરવામાં આવી છે। કહી શકાય કે દર્શન માટે આવતા દરેક લોકો વાડીના ધામ તરફથી કરવામાં આવી રહેલ સગવડને ખૂબ વખાણી રહ્યા છે।